સહિત એમની નિષ્ઠાથી ભક્તિ થાય એ સમર્પણ સાચું. એટલા માટે આ પુરુષ છે મહંત સ્વામી મહારાજ, એમને આપેલું કાર્ય એળે નથી જતું. બાપાને વાતચીત કરી, બાપા વાતો એ થઈ છે કે અક્ષર બ્રહ્મની મરજી પ્રમાણે જે સમર્પણ થાય એનું ફળ એ આ લોકનું તો ખરું, પણ અંતરની શાંતિ છે. બીજી વાત બાપા એ થઈ છે કે અંતરની શાંતિની સાથે અક્ષરધામ પાકું છે. અહીં સમર્પણ કરવા માટે બેઠેલા તમામ હરિભક્તોને પરમ પૂજ્ય મહંત સમાજ અક્ષર બ્રહ્મ છે પ્રતિનિધિ સાથે આપણે બે હાથ જોડીને દર્શન કરીએ, પ્રાર્થના કરીએ કે બાપા જે કઈ વાતો થઈ છે સત્ય છે, નક્કર છે ને સાચી છે. આ ગાથા એ કોઈ પુરાણ કાળની નથી, વર્તમાન સમયની છે અને એ ગાથા પ્રમાણે સર્વોપરી કાર્ય કરી શકીએ એવું બળ બુદ્ધિની શક્તિ બીજું કોઈ નહીં. પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ અને અક્ષર કદમ મહારાજ આપે એના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રીજી મહારાજ થી લઈને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સુધી આ સંપ્રદાયમાં થયેલા અનેક ભાઈ હરિભક્તોએ સમર્પણની સરિતા વહેડાવીને ગુણાતીત ગુરુઓનો કેવો રાજીપો પ્રાપ્ત કર્યો છે એના સુંદર પ્રસંગો સંતોના વક્તવ્યો દ્વારા આ સભામાં આપણે સાંભળ્યા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તારીખ 5 સપ્ટેમ્બર 2020ના રોજ નૈનપુરમાં બોલ્યા હતા કે આપણો સત્સંગ સમર્પણનો છે. જ્યાં જુઓ ત્યાં સમર્પણ 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 જોવા મળે. તો આ જામનગરમાં પણ એવા અનેક સમર્પણવીર હરિભક્તો છે કે જેઓ ભગવાન અને સંતની પ્રસન્નતા માટે તન મન ધનની ન્યોછાવરી કરી રહ્યા છે. આવો તે પૈકી કેટલાકની સ્મૃતિ પ્રસન્ન કથન દ્વારા કરીએ પૂજ્ય અક્ષર તિલક સ્વામી દ્વારા.